જામનગર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં છેલ્લા 5 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં મેઘરાજા આશીર્વાદ સ્વરૂપે વરસ્યા તો કેટલાક વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 5 દિવસ બાદ આખરે જામનગર શહેર તેમજ જિલ્લામાં વરસાદે વિરામ લીધો અને ત્યારે ધીમે ધીમે વરસાદના કારણે અનેક લોકોની ઘરવખરી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ, નુકસાન પણ પહોંચ્યું છે। બીજી તરફ જામનગર શહેરના પંડિત નહેરુ માર્ગ पर आवेल मॉडर्न मार्केटना सेलाરમાં રહેલી અંદાજિત 65 જેટલી દુકાનો હજુ પણ પાણીની અંદર ગરકાવ છે। તો ત્યારે અહીંના વેપારીઓ પણ કહી રહ્યા છે કે સરકાર તાત્કાલિક અસરથી સર્વે કરાવે, વેપારીઓને સહાય ચૂકવે। વરસાદ રહ્યા બાદ હજુ પણ મનપાના એક પણ કર્મચારી પાણીનો નિકાલ કરવા માટે નથી આવ્યા। જામનગર મનપાના ફાયર વિભાગ સિવાય કોઈ પણ અહીં આવ્યું નથી તે પ્રકારના આરોપ પણ લાગી રહ્યા છે। અત્યારે મોડર્ન માર્કેટમાં તમે જોઈ શકો છો કે છે ને ફૂલ પાણી આવી ગયું છે અને છે ને માણસોને ઘણું બધું નુકસાન થયું છે। માણસોને ઘણું બધું છે ને માલ સામાન અને જાનહાની પણ ઘણી બધી થઈ છે ને માણસોને છે ને પૈસાનું એ ઘણું બધું નુકસાન થયું છે। મોડર્ન માર્કેટમાં છે ને કમર સુધી પાણી આવી ગયું છે અને માણસોના સામાન અને એ બધું પણ પાણીમાં તણાઈ ગયું છે। પછી મોડર્ન માર્કેટમાં અહીંયા જોઈ શકો છો કે કેટલી કીચડ ને કેટલી કીચડ થઈ ગઈ છે, કેટલું પાણી આવે છે। દુકાન 25 વર્ષની અંદર રેકોર્ડ છે આટલો ઊંચો આટલું પાણી આવ્યું વધારે। 25 વર્ષ પહેલા આટલું પાણી પહેલા આવતું પણ આટલે સુધી પાણી ના આવતું, નોર્મલ તળિયા સુધી પાણી હોય, પાણીનો નિકાસ થઈ જાય, પણ આ વર્ષે તો એટલું આવ્યું છે। એક રીતે કુદરતનો પ્રકોપ અને એક રીતે કુદરતની મહેરબાની પર પ્રકોપ એટલો છે માર્કેટની અંદર કે માર્કેટના ગળા સુધીનું પાણી અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ગળા સુધીનું પાણી। એટલે અમારા સેલરમાં જે તે દુકાનદારો કે દરેક દુકાનદારોના જે ફર્નિચર હોય, માલ સામાન રહી ગયો હોય, કારણ કે ઓલરેડી આ 3 દિવસની રજા ગઈ હતી એટલે બધા પોતપોતાની રીતે જરૂરી પૂરતી સગવડતા કરીને ઊંચા। જામનગર શહેર અને જિલ્લામાં જે રીતે છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો હતો ને આખરે હવે મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। પરંતુ 5 દિવસના વરસાદ બાદ પણ સ્થિતિ જેસે થે તેસેની જ જોવા મળી રહી છે। હાલ અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જામનગરના પંડિત નહેરુ માર્ગ પર આવેલી આ જે મોડર્ન માર્કેટ છે, આ મોડર્ન માર્કેટના દ્રશ્યો છે જે હું આપને બતાવી રહ્યો છું। ચોક્કસ વરસાદે વિરામ લીધો છે પરંતુ મોડર્ન માર્કેટના જે સેલરની અંદર અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે, આ તમામ જે દુકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂકી છે। 7મ 8મની રજા હોવાના કારણે તમામ જે વેપારીઓ છે તેમને પોતાના વેપાર ઉદ્યોગ ધંધા બંધ કરી દીધા હતા। પરંતુ જે પ્રમાણે સૌરાષ્ટ્રની પરંપરા છે કે 10મ બાદ 11સથી આ દુકાનો ખુલતી હોય છે, પરંતુ આજે 12 થઈ ચૂકી છે અને જોઈ શકાય છે કે એક પણ દુકાન નથી ખુલી। ત્યારે આ દુકાનો ન ખુલવા પાછળનું કારણ માત્ર ને માત્ર જે પ્રકારે વરસાદે તારાજી સર્જી છે, જે પ્રકારે નુકસાન હાલ અત્યારે મોડર્ન માર્કેટના જે સેલારની અંદર જે અંદાજિત 65 જેટલી દુકાનો આવેલી છે, આપ જોઈ શકો છો કે અત્યારે પણ 4 ફૂટ જેટલું પાણી છે તે આ સેલારની અંદર જોવા મળી રહ્યું છે। અહીંના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન છે તે પહોંચ્યું છે। અહીંના જે વેપારીઓ છે તેમનું કહેવું છે કે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી આ જે સેલારની અંદર રહેલું જે પાણી છે તે ખાસ કરીને ખાલી કરાવવામાં આવે જેથી કરીને વેપારીઓ છે તે પોતાના વેપાર ધંધા ખોલી શકે ને ત્યારબાદ એક સાચો આંખ છે તે સામે આવી શકે કે આખરે અહીંના જે વેપારીઓ છે તેમને પોતાની દુકાનની અંદર કયા પ્રકારનું નુકસાન છે તે થયું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી। બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈ રહ્યા છે નાનકડા બ્રેક માટે। ક્યાં ફેરવાયું? સ્થાનિક નદીમાં પાણી ગામમાંથી પસાર થતા ગામ તળાવ બની ગયું। ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જુઓ પૂરના પ્રકોપ બાદના દ્રશ્યો। ભારે વરસાદના પગલે ગુજરાતીઓ હજુ 72 કલાક સાવધાન રહેજો, કેમ કે અંતે ગુજરાત પર જેનો ખતરો મંડરાઈ રહ્યો હતો તે જ થવા જઈ રહ્યું છે। ગુજરાતના કચ્છના લોકો મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાની થપાટ માટે તૈયાર થઈ જજો। કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાત પરની સિસ્ટમ વાવાઝોડું બનવાનું નક્કી। આગામી 24 કલાકમાં કચ્છમાં વાવાઝોડું જોવા મળી શકે છે। ગણતરીના કલાકોમાં બની જશે અસના વાવાઝોડું।
3 દિવસ સુધી દરિયો ધારણ કરશે રૌદ્રરૂપ. હવામાને આ અંગે આગાહી કરી છે કે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું સર્જાશે. આગામી 24 કલાકમાં દરિયામાં બની જશે વાવાઝોડું. 48 વર્ષ બાદ વાવાઝોડું રચશે ઇતિહાસ. જમીન પરથી દરિયામાં આવીને સિસ્ટમ વાવાઝોડું બનશે. હવામાનના ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના બની શકે છે. 1976માં આ જ ટ્રેક પર બન્યું હતું આ પ્રકારનું વાવાઝોડું. લગભગ એ જ ટ્રેકની આસપાસ હાલની સિસ્ટમ છે. જોગાનું જોગ 1976માં 31 ઓગસ્ટે બન્યું હતું વાવાઝોડું. દરિયામાં જઈ અને ફરી એક વખત ફંટાયું હતું. 1976ની સિસ્ટમ સંભવિત વાવાઝોડું ઓમાન તરફ જશે. દરિયાકાંઠા વિસ્તારમાં 55 થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે. પવનની ઝડપ વધીને 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ થઈ શકે. આથી સાવચેતીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યને દરિયાકાંઠે LC3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું ટકરાશે તો કચ્છના જિલ્લાઓમાં આ ડીપ ડિપ્રેશન તારાજી સર્જી શકે છે. દર કલાકે માંડ 3 કિલોમીટર અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન, એટલે હજુ પણ ઘરની બહાર નીકળવાનું ટાળજો. બીજી તરફ કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. કચ્છના અબડાસામાં ભારે પવન ફૂંકાવા લાગ્યો. તેજ પવનની સાથે સાથે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે અબડાસા ડૂબી ગયું છે. રોડ પર પાર્ક કરેલા વાહનો તણખલાની માફક તરી રહ્યા છે. 2 વ્હીલર તો આખા ડૂબી ગયા છે. માત્ર હેન્ડલ દેખાઈ રહ્યા છે. કચ્છનો રાજકોટ શહેરમાં વોર્ડ નંબર 18માં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી પસાર થઈ રહ્યા છે લોકો. જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે સ્થાનિકો. તો લાપસરી ગામ અને રાજકોટ શહેરને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ છે. પાણીમાં ગરકાવ થયેલા કોઝવેમાં પણ મસમોટા ખાડા પડ્યા છે. અગાઉ પણ આ કોઝવે ઉપરથી વાહન તણાયા, લોકોના જીવ ગયાના પણ બનાવ સામે આવી ચૂક્યા છે. તેમ છતાં પણ લોકો હજુ પણ ત્યાંથી પસાર થવા માટે મજબૂર છે. આ નદી જાય કાલ આ માણા નીકળે કેમ? કાલ સવારે એવા દિલેરીના 6 બાયુના પ્રશ્ન હોય તો આમાં જાય ક્યાં બાયુ? આમાં રાત થવાનું નીકળવું કેમ? આ નહીં લાઈટું, રાત પાણી ને રાત ને દી માણસ આમાં જવાનું કેમ થાય? બોર્ડે થઈ જ નથી શકતા. અમે ઓલરેડી અત્યારે 5 દિવસથી એની બહાર નથી નીકળ્યા. આ જીવના જોખમે જે નીકળી શકે છે એ નીકળે છે, બાકી કોઈ નીકળી નથી. રાજકોટ શહેરમાં આવેલા કોઝવે ઉપરથી લોકો છે તે જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બની રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે છે કોઝવે પર ભારે પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. એવા સમયે લોકો છે તે પોતાના જીવના જોખમને જે છે નાખીને પસાર થઈ રહ્યા છે. અહીંયા પાણીનો પ્રવાહ છે તો બીજી તરફ લોકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તાર છે તે રાજકોટ શહેરમાં બની ગયો એમના મહિનાઓ વર્ષો વીતી ગયા છે. આમ છતાં પણ જે છે તેમની કોઈ સમસ્યાનું સમાધાન નથી. એવું બેન શું કહેશો અત્યારે તમારા વિસ્તારમાં પાણીમાંથી પસાર થવું પડ્યું? પાણીમાંથી પસાર થવામાં અમારા છોકરા, અમારું ઘરનું માણા હંધાઈને કઈ રીતના અમારા ધંધે જવું, અમારે બધાને ખાવું કે ન ખાવું? 4 વર્ષથી આજે અમૂલમાં લેસી 4 વર્ષથી ફોટા પાડી દે છે પણ કોઈ જાતનું સરકાર કોઈ અમૂલમાં લેતા જ નથી. આવ દર વર્ષે ફોટા પાડી જાય છે. જોખમ અમારો જીવનો જોખમ. અમારા છોકરા નથી સ્કૂલે જઈ શકતા, નથી અમારો ઘરનો માણા ધંધે જઈ શકતા. અન્ય એક બેન છે, આપણે એમની સાથે વાત કરીએ. બેન શું કહેશો અત્યારે? બેવા ભરી છે, લાઇટ બિલ ભરી છે, બધું છે તો અમારા સોસાયટીમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતું નથી. બરાબર? કેવું તકલીફ પડે છે? બહુ તકલીફ પડે છે. જીવના જોખમ થાય છે. છોકરાઓ નિશાળે ગયા હોય તો આવતું નથી કાંઈ. ચોક્કસથી અહીંયા અનેક લોકો છે તે તમે વાહન લઈને પસાર થતા હતા. કેવું જોખમ લાગે છે? ડર લાગે છે તણાઈ જવા? આ કોઝવે ઉપરથી 2 મથોડા પાણી જાય છે. અને અમે અત્યાર લગનમાં 8 વર્ષનો વેરો ભેરો, એકાયરે વેરો ભેરો, 400 મકાન છે. સગવડમાં કોઈ જાતનું આ લોકો તંત્ર દ્વારા કોઈ જાતનું કરવામાં આવતું નથી. અહીંયા ઉભો પુલ બનાવવાની માંગ થઈ. ઉભો પુલ બનવાની માંગ આયા કરી જાવ, આજે કરશું, 2 વર્ષ પછી કરું, વરદી પર પાસ થઈ ગયો, એવું કોઈ ખોટી જ બધી વસ્તુ કરવામાં આવે છે. તે સોસાયટીની અંદર તમે જો હાલત જોવો તો તમને એમ થાય કે ઓહો, પુલની સ્થિતિ બહુ ગંભીર છે. કેવી તકલીફ પડે છે? તકલીફ એટલે બહુ જાજી. તમે જોઈ રહ્યા છો કે વાહન બધા કેવી રીતના પસાર થઈ ગયા. છોકરા સ્કૂલે જ જઈ શકતા. આમાં ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક લોકો છે તેમની સમસ્યા છે, તેમનું કહેવું છે કે જે અનેક વ્યથાઓ વ્યક્ત કરી મુશ્કેલીઓ વેઠી અને રસ્તો પસાર કરવો પડે છે. જો પાણીનો પ્રવાહ વધારે હોય તો વાહન પણ તણાઈ જવાનો ડર લાગતો હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટના ધોરાજી પંથકમાં ભારે વરસાદ પડતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કુદરતી આફતના કારણે હજારો વીઘા ખેતરમાં નુકસાની છે. અનેક ખેતરો પાણીની અંદર છે. મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવા સહિતનો જે ખર્ચ કર્યો હતો
તે હવે માથે પડ્યો છે. સવાલ એ છે કે આ પાણી ક્યારે ઓસરશે અને હવે તેઓ ક્યારે પાક લઈ શકશે. કપાસ, મગફળી, તુવેર સહિતના પાકને નુકસાની છે. ખેડૂતો સરકાર પાસેથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. ખેતરોની અંદર ગોઠણ પાણી છે અને કપાસ ને મગફળીનો પાક ફેલ થઈ ગયો છે. કોઈ હિસાબે હવે નવું વાવેતર થઈ શકે એમ નથી અને જે કાંઈ પૈસા હતા બેંકોના ધિરાણ લીધા હતા એ પૈસા બધા પટી ગયા છે. હવે નવા ધિરાણ માટે કાંઈ અમને બેંકો આપે એમ નથી અને હવે અમારી પાસે પૈસા છે નહીં. એટલે હવે મહા મુશ્કેલી અમને કોઈ સરકાર સહાય કરે અને કાંઈ પૈસા આપે તો અમે કાંઈ નવું વાવેતર કરી શકીએ એમ થઈ. અત્યારે ખેડૂતનો મોલ બહુ નુકસાન વાળો છે, કારણ કે કપાસ તો હાવ ફેલ છે. હજારો વીઘા જમીનમાં કપા ફેલ છે અને કપામાં વીઘે 10,000નો ખર્ચો થયો છે. કારણ કે કપાની અંદર અત્યારે મોટો છાતી દૂધ કપા હોય, માલ હોય, જીંદવા હોય, હોવા જીંદવા, એને બદલે હજી 2 ફૂટના જ કપાસ છે બધી જમીનની અંદર. કપાસની અંદર બહુ નુકસાન છે. ધોરાજીની અંદરમાં જે ધોધમાર 3 દિવસથી વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરો છે તે પાણીની અંદરમાં ગરકાવ થઈ ગયા અને 5-5 ફૂટ પાણી ભરાયા હતા. આપણે પેલા ખેતરના સીધા દ્રશ્યો બતાવીશ. આ ખેતરના દ્રશ્યો જોઈ શકો છો કે ખેતરની કેવી દશા છે, કેવી હાલત છે, આપ જોઈ શકો છો. જે રીતે સામેલદાર વરસાદ વરસ્યો તેને લઈને ખેતરો હજારો વીઘા છે જમીન છે તે બરબાદ થઈ ગઈ છે. ખેડૂતે પોતે મહા મહેનતે તે દવા અને ખાતરનો ખર્ચો કરી અને જે વાવેતર કર્યો હતો તેને લઈને વાવેતર છે તે પાણીના અંદરમાં પાક છે, પાક પાણીના અંદરમાં વહી ગયો. હવે ખેડૂત પાસે પૈસા નથી, નાણાં નથી. ખેડૂત એવું કહી રહ્યા છે કે બીજો વાવેતર કરવા માટે અમારી પાસે નાણાં નથી. સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સર્વે કરવામાં આવે, સર્વે કરે અને જો રકમ ચૂકવવામાં આવે તાત્કાલિક તો બીજું વાવેતર કરવામાં આવે. ધોરાજી પંથકના અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા અને કપાસ જેવા મગફળી જે પાક છે તે પાક પાણીના અંદરમાં વહી ગયો છે. ખેડૂત અત્યારે ચિંતિત બન્યો છે. ખેડૂતો એવું કહી રહ્યો છે તાત્કાલિક ધોરણે આ સર્વે કરવામાં આવે તો ખેડૂતને જે રકમ ચૂકવવામાં આવે તો રકમ ચૂકાય તો એનું નવું વાવેતર કરી શકે. ખેડૂતો એવું કહી રહ્યા છે. હમણાં પગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી. તો અસના વાવાઝોડું બનવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. હાલમાં સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા પર જોવા મળી છે અસર. દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી. જી મુકુંદ, વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે? જી સંધ્યા, વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકાના દરિયામાં વાવાઝોડું ફૂંકાવાની